એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો ગોધરા કાજીવાડાની શાળામાં બાળકી દાઝી જતાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે વાત કરીએ કે 35 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નિપજતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં શાળાના આચાર્ય સામે શાળામાં બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધાયો છે। અને હાલ વાત કરીએ કે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। શાળાના વર્ગખંડમાં બેદરકારીથી મૂકેલા સેનેટાઇઝરથી દાઝી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। તો પોલીસે જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ પરિવારે બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો છે। ગોધરા કાજીવાડાની શાળામાં બાળકી દાઝી જવાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। ગોધરાની આ ઘટના જેમાં બાળકી શાળામાં દાઝી ગઈ હતી, તે દરમિયાન હવે તેનું મોત થયું છે, શું અપડેટ? જી, ગોધરા કાજીવાડા જે સરકારી સ્કૂલ આવેલી છે તેમાં 35 દિવસ અગાઉ એક બાળકી છે તે શાળામાં દાઝી ગઈ હતી અને ત્યારબાદ તેને ગોધરા બાદ વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી હતી, જેનું ગઈકાલે મોત નીપજ્યું છે। ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસે જે ગુનો દાખલ કર્યો છે અને જેમાં જે શાળાના જે આચાર્ય છે તેઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પોલીસે શાળાના આચાર્યની બેદરકારી હોવાને લઈને આ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી રવિ, બાળકીનું મોત થયું છે તે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તે પહેલા નહીં, તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ચોક્કસથી જે રીતે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા હતા કે જે આ બાળકી સારવાર દરમિયાન હતી તે દરમિયાન પોલીસે ફરિયાદ નથી લીધી। પોલીસને અનેક વખત જે બાળકીના જે પરિવારજનો હતા તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા જે સમય દરમિયાન ફરિયાદ લેવામાં નથી આવી, જેને લઈને તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી પોલીસની કામગીરી સામે અને આક્ષેપો પણ કર્યા હતા। પરંતુ જે રીતે બાળકીનું ગઈકાલે મોત થયું છે ને ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે। આમાં જે રીતે બાળકીનો જે મૃતદેહ છે તે પરિવારજનોએ સ્વીકારવામાં ઇનકાર કરી દીધો હતો, પરંતુ ત્યારબાદ જે સમજાવટથી મામલો ઠારે પડ્યો હતો અને પોલીસે ગુનો દાખલ કરવાની ખાતરી આપતા પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો હતો। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।